હાલ તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી. પહેલા તો તમારા ભડકારા માટે આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. અને વાહ, સમય ઘણો બધો થઈ ગયો છે, 1:30 વાગી ગયા લવિંગજી. પણ દર્દ જે દિલમાં હોય છે એ આવીને બહાર બોલે છે. રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. એટલે બધાય કલાકારોએ આયા આનંદ કરાવ્યો. સમય ઘણો થઈ ગયો છે, હજી કલાક કઠણ થઈ જાય. હોય જોતો તો મેં કીધું સવારમાં બધાને વહેલા જાગવાનું હોય, કોઈને ભેહું દોવાની હોય, કોઈને ગાયું દોવાની હોય, કોઈને ફળિયા વાળવાના હોય, કોઈને વાસીદા કરવાના હોય, કોઈને ખેતરે કામે જવાનું હોય, કારણ કે ગામડું છે આ. અને એવા માહોલમાં જ્યારે આપણે આ જાખેરના ભાદરમાં માનો ખોળો માથી કોઈ મોટું નહીં આયે જળધર કે જગદીશ લવિંગજી હવ નમાવે શીશ. આ તો અંબા આગળ આલિયા, માં આગળ કોઈ મોટું ન હોય, દુનિયામાં માં મોટી છે. અને આટલી બધી સંખ્યામાં ધીરજ રાખી અને ઢારે વરણ જ્યારે આહિર સમાજ, મુંબઈના ઘણા બધા મારા મિત્રો છે આમાં. પરી ક્રિએશન અમારે મુકેશભાઈ દાદરથી, અમારે કોટક મારા ભાવેશભાઈ કોટક, અમારે ગિરીશભાઈ, કોના કોના નામ લઉં. મારો રાધનપુરનો ધારાસભ્ય લવિંગજી ઠાકોર આ બેઠા જે છે. કહું તૂટે કડિયા તણી આજ અંગની ઉનડિયા. આયા બધા નામી મહેમાન છે. અને મારો જંતીલાલ ઠાકોર ક્યાં છે જંતીજી? મને હમણાં નજરે ચડી ગયા હતા. હા, એ તો પાછો આ બાજુ ડાયરા હોય એટલે જંતીજીની હાજરી હોય આમાં. એમ બધા છે આયા, માતાઓ, બહેનો, વડીલો, ઠાકોરો, આહિર સમાજ, બધા સમાજ. અને મારા બધા ડાયરામાં કહું છું કે હવે આપણે હિન્દુની ઓળખાણ આપવાની, કે આપણે હિન્દુ છીએ. હરેશભાઈ, હવે હિન્દુ બનવાની જરૂર છે. ત્યારે બધા આ સનાતનના એક સરસ મજાના કાર્યક્રમમાં માં શીતળામાનું આ મંદિર છે અને મંદિરના અવસરે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે હરદાસભાઈ આનંદ કરવો છે. બધા જાણીતા ચહેરા છે. મળે ને વળે ને દુનિયામાં કરે ગેંગે ફેફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે. મનુભા મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો. અરે વળે ને દુનિયામાં કરે ગેંગે કે ફેફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે. અને મેઘાણી એમ કહેતા કે ડાયરો એટલે શું, જો આવડી દીકરીઓ હજી જાગે. અમારે ખોડુકાથી મારા પરમ મિત્ર છે કાનાભાઈ કોળી ઠાકોર, એને પણ તાળીઓથી વધાવી લો, એમની પણ હાજરી છે આયા. એ સાર, આ નાની દીકરીઓ જાગીના ડાયરામાં ઘોળ કરે છે ને, આનું નામ ડાયરો. આ તમને બીજે નહીં જોવા મળે. તમે ગમે મોટા ફંક્શનમાં જાઓ, ગમે મોટામાં મોટા ડિસ્કો ડાન્સરના તમે મોટા બારમાં વ્યા જાઓ, તો આવડી દીકરીઓ પૈસાના ઘોળ કરતી હોય દાખલો તમને ક્યાંય જોવા નહીં મળે. એ આપણું હોરઠ, આપણું ગુજરાત, આપણી ભારતની ભૂમિ. અને એમાં આપણી આ ગૌરવંતી ગુજરાતમાં જે ડાયરો થાય છે, દીકરીને ભાઈ ભેળા બેન સાંભળે, માને દીકરો ભેળા બેન સાંભળે, બાપને દીકરી ભેળા બેન સાંભળે, એવો જો કોઈ માધ્યમ હોય તો એનું નામ છે ડાયરો. અને એવા ડાયરામાં જ્યારે મળ્યા છે ત્યારે માને યાદ કરી અને કાર્યક્રમને આગળ વધારી. ત્યારે તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી. એવહ ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં ગંગા અવતરી. અનવું ધારવા તન સગર ચારણ એ ચારણ નેહડા માની શ્રી. ગુલાબગોરબાઈ જામનગર, ગુલાબગોરબાઈ હોનભાઈ મને કીધું કે માં બંગલો બનાવી દઉં. એ કે ચારણની દીકરીઓને બંગલાના મોહ ન હોય. અને મનુભાઈ, અમારે બંગલાના મોહ હોત ને તો ઘોડાના ડાબલે 1800 પાદર મેં મામડિયાની ખોડિયારે ન આપ્યા હોત. એ નવ લાખ પોખળ નરહી હેજ હોનલ અવતરી માજે જ મડડે અવતરી. કેવડી દીકરી છે, સાલું વાલી લાગે. અને કેવા હતા ત્રિભુવનજી કહેતા, કેવી છે આપણી આ ધરોહર. ખાલી 2-5 મિનિટ માટે, 10 મિનિટ માટે દુહાછંદને યાદ કરી અને મારે માનો એકાદો પ્રસંગ કેવો છે. આટલી બધી સંખ્યામાં તમે વાતું સાંભળવા મળ્યા છો. આપણી આ ધરોહર બધો સમાજ આવે છે ધારે વરણ. ત્યારે કવિ ત્રિભુવનજી કહેતા, કેવી છે આપણી ગૌરવંતી લવિંગજી ગુજરાત. અહીંયા અમારે અનિલભાઈ હેરબા તાલુકા પંચાયતના બિનહરીફ સદસ્ય છે. એવા જ અમારે જિલ્લા પંચાયતમાં રામભાઈ અમારે સદસ્ય બન્યા. આ બધા મેં કીધું મારા જાણીતા ચહેરા છે. આમાં એકના નામ લઉં તો 1 કલાક વહી જાય છે આમાં. એ સાર, આ પરગણું આખું જાય છે, પાણી વાળું પરગણું છે. એમાં રાધનપુરની ધરતી એટલે મારો ધારાસભ્ય લવિંગજી તો હોય ને યાર આમાં. આહા, ભલો માણસ છે લવિંગજી તો. નાના છોકરા ઓળખી જાય લવિંગબા એવા ઈ આવો પ્રેમાળ ધારાસભ્ય છે.
એટલે બધાને વાલો લાગે. MLA મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એવા લવિંગજી ઠાકોરની હાજરી છે આયા, બધાય મહેમાનો છે. ત્યારે મને યાદ આવે શું કહેતા ત્રિભુવનજી આમાં અને માં બિરાજે છે 9 લાખનો જ્યાં ખેડો તો વંધના પાદરમાં માં જહુમાં બિરાજે છે. તળહર ધારે તાહળા આમાં પેલા હોય પવાડા તેથી શેક્યા વન 16 તું જમી ગઈ તી જીવણી કમતી આળા નજર્યું કરે એના ભાંગીને કરતા ભૂકા. આ તો બાકર ના ભૂકા તે જાપે ભરખ્યો જીવણી. એવી જગતમાં માં બિરાજે છે આસબાઈ માં આયા. એટલે બધાય ની આયા હાજરી છે. કઈક નામ રહી જાય તો મન મોટું રાખ. તૈયાર જમદૂત સા જંગમાં જન્મભૂમિ તસું એક માટે. આઈ શત્રુ હો મિત્ર કે બંધુ સંઘાતમાં. આઈ શત્રુ હો મિત્ર કે બંધુ સંઘાતમાં. અનુશાસ્ત્ર વટ ઉજળી એક વર્ણી ભલી ભારતી ભૌમની વંદુ તને આવડે. ધન ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. પણ ગામડાનું ગામ હોય, આવું ગામ હોય, આવું જાખેલ જેવું ગામ હોય. લવિંગજી આમાં ગામડાની કોઈ દીકરીઓ ભેળી થઈ અને નાના એવા મંદિરમાં માતાજીને ભગવાનને રીઝવવા જાય. એને શ્લોક ન આવડતા હોય, એને સંસ્કૃતનું નોલેજ ન હોય, ગામડાની અભણ હોય. હરદાસભાઈ અંગૂઠા સાપો, એને ભણતર હોય ને અક્ષર જ્ઞાન ન હોય તો ભગવાન ભોળાને કેમ રીઝવે ગામડાની દીકરી ગિરીશભાઈ? એવો રાયાવો શિવ શંકર ભોળા. એવો રાયાવો શિવ શંકર ભોળા. તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા. એવો રાયાવો શિવ શંકર ભોળા. ગામડાની આપણ દીકરી રીઝવતી હોય તો ભોળાને આમ રીઝવે. પણ જનોઈ ધારી કોઈ બ્રાહ્મણનો દીકરો શિવાલય સામે બેઠો હોય તો ભોળાને કેવી રીતે રીઝવે? તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ. નમામી સમીશાન નિર્વાણ રૂપમ. અનવિભૂયાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિધિહમ. ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. નિરાકાર મોકાર મૂલમ તુરીયમ. અનગિરાજ્ઞાન ગોતીતમ મીસમ ગિરીશમ. એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ. ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર. પારમ નતો હમ ગુણાગાર સંસાર. પારમ નતો હમ. પણ મારી ભગવતી શીતળામાં પણ મારી વરહી વાદળિયું બની. અને માણસ સુકાય સંસારમાં. પણ ઓલા હરિયાળા જો હરખા. અરે રે એ તો કેદાર દલના ખોડલી. ભોજન કિયા પણ મારી બહુચરમાં
પણ આ તો કુકડિયા ભોજન કિયા અને તો તળિયા તળિયા તાવાની માય પણ આ તો મેખારા મેખારા ઘટની વાત અરે રે તેથી તે તો બોલાવ્યા બેચરા કાઠિયાવાડમાં કોક દી અન તું ભૂલો ભૂલો પડી ભગવાન પણ મારી કાઠિયાવાડ પણ એ મારી કાઠિયાવાડમાં કોક દી અન તું ભૂલો ભૂલો પડી ભગવાન તને મારો મારો બનાવું મહેમાન અરે રે તારું હરગ જો ભૂલાવું સાંભળા રવિંગજી અમે નવગણભાઈ જય જય સિયારામ જય સિયારામ दुनिया जाकारो दिए पण आखी दुनिया पण आखी दुनिया जाकारो दिए अन कोई राखे राखे नहीं घर माई राण पण तो माथा माथा हाटे मूलवे अरे रे ये तो आयर तुम्हारा धार जय जय मुरलीधर जय मुरलीधर जय जय सियाराम गिरीश भाई 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 मृगमुद पंकांग घम 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 का गुगरू का हर हर महादेव मारो राधनपुर नो धारासभ्य ढोलू का ढमका होवत हमका डम 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 का डम 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 का डम 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 का डमरू का કીધું એમ હજી નંબર પડે છે ફિલ્મ આખું બાકી છે યાર રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે ને મળો છો તમે લવિંગજીત મોટી મહેફિલ લાગે છે તમે જોવો તો ખરા માણાને 60 વર્ષ થઈ જાય ને ભાવેશભાઈ 60 વર્ષ ખાલી થઈ જાય ને તો એમ કે અમે થાકી ગયા ને અમે આમ થઈ ગયા ને અમારા રાધનપુરના ધારાસભ્યના 71 વર્ષ છે અને હમણાં તમે 15 મિનિટ આપો મને પછી જોઈ લો મજા કેવી છે તમારા બધાનો પ્રેમ મારું બધું ગ્રુપ છે ભાવેશભાઈ કોઠા ભાઈ મુકેશભાઈ ભાઈ નવગણભાઈ રામભાઈ અમારે સાવંત અમારે ભાઈ મોરબી થી પણ મારા ઘણા બધા મિત્રો હરેશભાઈ અશોકભાઈ અમારે ઘણા બધા મિત્રો આવ્યા છે આયા આનંદ કરવો છે ઘડીક આમ નામ બેહજો મને મજા આવે છે કહું તૂટે કડિયા તણી ગિરીશભાઈ આ તો અંગની ઉનડિયા અને એમાંય મારા રામ માટે કેવું હોય મારા રાઘવ માટે કેવું હોય કે રામાતે રજપૂતી તણો અને આડો વાળ્યો આ કાતો લીધા પહેલા લાગ આપી અવધના ધણી એવા રઘુવંશીઓ જ્યારે બિરાજે છે ગિરીશભાઈ અને ગિરીશભાઈ ની ઓળખાણ તો એવી ઓળખાણ છે હું તો આજ હૃદયથી એને મળ્યો
પણ ગિરીશભાઈ ઠક્કર માટે તો એમ કહું કે આ યુગનો ભામાશા એને કહેવાય. સાહેબ, ધર્મના કામ જેને કર્યા છે, જ્યાં જ્યાં એને મજા આવે ત્યાં ભગવાનના મોટા શિખરબંધ મંદિર બંધાવ્યા છે. આ દુનિયામાં પોતાના બંગલા બનાવવા માટે ભાઈ અમિતભાઈ આવ્યા છે, આયા ભાવેશભાઈ મુંબઈથી આયા પોતાના બંગલા બનાવવા માટે દુનિયા મહેનત કરે, પણ મારો ગિરીશભાઈ એને તો દુનિયામાં મારા ભગવાનના મંદિર બનાવવા માટે પોતાનું ધન વાપર્યું છે. એવો જ્યારે ભામાશા જેવો મારો ભાઈબંધ ગિરીશભાઈની હાજરી છે આયા, બધાય મારા મુંબઈના ઘણા બધા મિત્રો છે, ત્યારે કેવો છે મારો ભગવાન ભોળોનાથ, કેવો છે મારો રાઘવ. ના ચદની શંખા મૃગમુદ પંકાન ઘામ 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 घम 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 का घुघरू का ढोलू का ढमका होवत हमका डम 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 का डम 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 का डमरू કા. અને આ જેટલો તમારા તરફથી ગોળ આવે છે ને પૈસાનો, ગિરીશભાઈ સારા કામમાં ભાવેશભાઈ વપરાવાના છે, અમિતભાઈ બધાય સારા કામમાં વપરાવાના છે. અને આ માવડીઓને, આ મારી બહેનોને એકવાર તાળીઓથી વધાવો. તમે જેટલા ઘોળ કરો છો ને એવી આ જગદંબા જેવી દીકરીઓ આ વરહી જાય છે, એ ઘોળ કરે છે. ત્યારે ભગવાન ભોળાનાથ માટે મને એકાદ મિનિટે તાળીઓનો સાથ આપજો. કેવો છે મારો મહાદેવ. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય જય જલારામ. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. અનિલભાઈ મિત્રો છે, એના નામ લેવા બેવું. અમારે તુષારભાઈ હાલાણી, અમારા અમદાવાદ બિલ્ડર, એમના તરફથી 31,000. તુષારભાઈ આપનું પણ સ્વાગત છે. આયા 21,000 રૂપિયા અમારા લકીભાઈ પૂના. આ મુંબઈ અને પૂના અને અમદાવાદ ને કોઈ મહેમાન નવગણભાઈ એવા બાકી નથી આયા. આ બધાય મહેમાનની હાજરી છે. ત્યારે અમારે હીરાભાઈ શંકરભાઈ આહિર મોરબી 5100 રૂપિયા. ઘણા બધા મહેમાન, આ માવડીઓ, આ બહેનો. ચાલુ મને તો હવે મજા આવી. મેં ઘણી વાર કીધું છે ડાયરામાં લાગશે વાર પણ આવશે મજા લવિંગજી. હા, એટલા માટે કેવો છે ભગવાન ભોળોનાથ. હર હર મહાદેવ. ભવ ગંગણ ભૂત ભયંકર ભૂતળનાથ અધંકર તે નગતે. ભૂત ભયંકર ભૂતળનાથ અધંકર તે નગતે. ભણકે તળી અંબર બાંધાઈ ભંખર ગાજત જંગર પાવ ગતે. ડમરું ડંકર ડમરું ડંકર બહા જટંકર શંકર તે કૈલાસ હરે. પાલન કામ પ્રજાલન નાદ કરે ભાઈ, કામ પ્રજાલન નાદ કરે. મારું ઝાખેલા, મારું ઝાખેલા. એ વારી જાઓ, એ વારી જાઓ.
તમારા તરફથી આટલા બધા પૈસાનો વરસાદ થાય છે એટલે મને આ પિંગળસિંહ ભાઈની કવિતા યાદ આવી કે આ જેની આગળ પૈસા તો હોય દુનિયા આગળ, પણ અનિલભાઈ કાળજું જોવે હારા કામમાં વાપરવા માટે. અમુક લવિંગજી કેટલાય રૂપિયા વાળા દુનિયામાં છે, પણ સાલા કાળજા સસુદરના મોઢા જેવા છે. હારા પગરખાઈ નો પહેરતા હોય ને પાછા વાતું કરે અમારે કઈક દેશ માટે કરવું છે. કીધું નવા પગરખા લઈ લ્યો પેલા. હા, તમારા પગરખામાં દેડકા રાયતું રોકાય છે. પેલા હારા સરામ બાપાના એવડા આશીર્વાદ. મને તેમ લાગે છે કે આને જલા બાપાએ મૂક્યો લાગે છે કે તારે મંદિર બનાવવાના છે. એવા જબરદસ્ત શિખરબંધ મંદિર બનાવ્યા. અને ભાવેશભાઈ, તમે બધા અમારા અડધી રાતના હોકારો છો. મુંબઈના પાદરમાં પગ મૂકો તો અહીંયા કરવા આવે એવા ભાઈબંધો મારા બધા હાજર છે આયા. હું તો ભગવાનને એમ કહું છું કે આવા ભાઈબંધ લવિંગજી જેવા, નરદાસભાઈ જેવા આવા લાયક ભાઈબંધ કાયમ આપે અમને. મુકેશભાઈ, ભાવેશભાઈ અને અમારું પ્રિય ક્રિએશન. આજ 1 વર્ષની દીકરીથી માંડી અને 15 વર્ષની દીકરી સુધી વયા જાવ તો એવા એવા શોરૂમ બનાવ્યા. અને એવી એવી દીકરીઓના ક્યાંક બાપુ અનાથ આશ્રમ હોય, કોઈ દીકરીઓ મા બાપ વગરની હોય, આ બે ભાઈ ભેળા થઈ અને મુંબઈથી નીકળીને ત્યાં પૂગી જાય બાપા અમે બેઠા છીએ મુજાથાની. આના અમે ભાવેશભાઈ પૂજારી છીએ. અને આવો જ્યારે ડાયરાનો માહોલ છે ત્યારે મને મન થાય ગાવાનું. અહીંથી કેવા છે મૃદો બ્રહ્મણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું. ચડવાનું મૂછે તાનું, ઘવરાવીને ગાવાનું. દુઃખ સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું ભારતી. એ વેતવા વાળવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. અને લવિંગજી આપણે તો હમણાં આનંદ કરીએ, પણ મારો જંતીજી ઠાકોર છે આયા. આવો જંતીજી, આવો બાપ. હા, દુષ્કાળ ડરાવે, ફાળ ભડાવે, મેહન આવે, મુરજાવે. એ ભાઈબંધ, એ વડીલ, એ વડીલ રમવા દો એને રમવા દો. આ બધું બધા સેતો જ આપણે છીએ. આ જંતીજી જેવા સાંભળવા વાળા ન હોય ને તો દેવાજભાઈ એકલા જ બેઠા હોય. આ તો ઓડિયન્સ છે એટલે કલાકાર રૂડો લાગે. આ બધા બેઠા ને એમાં ખુરશી ઉપર બેઠા અને ઠેઠ છેડે બેઠા ને એને મારા લાખ લાખ સલામ છે. એ મજૂરી પડી મૂકીને ડાયરામાં આવ્યા છે. એવું નથી કે આમાં રૂપિયા વાળાને જ આગળ આવવાનું, ગરીબને વાહે રહેવાનું. આ બધાનો હક છે. જેને મોજ આવી કૂદકા મારીને વહી આવજો તમારે. હા, આનંદ કરવા આવ્યા છે. આ તો ગરીબ કો મત સતાના વો રો દેગા, અરે ઉસકા હબીબ સુન લેગા તો જડમૂળ સે ખો દેગા. તમે જોજો આવું સરસ મજાના મોટા મોટા આયોજન હોય ને એમાં રૂપિયા વાળા ગમે એટલા ગાંડા કાઢીને વયા જાય ને, કોઈ સ્વયંસેવક કે કોઈ સિક્યુરિટી ગાડાડા નહીં આવે. પણ ગરીબ માણસ જ્યાં બારો નીકળશે ત્યાં એને 2-3 જણા ઢહડીને લઈ જાય છે. ચાલું હું મારા બધા ડાયરામાં કહું છું કે એને કોઈ દી કાઠલો ચાલતા ને ડાયરો પડ્યો મૂકી દઈશ, કારણ કે મને સાંભળવા વાળા નાના માણસો છે યાર. હા, બાકી ભલું કરે એમ માનીશ કે બીજે ડાયરો કરી લે, કારણ કે એ પ્રેમ દેવા માટે આવ્યા છે. આટલા સેટેથી 100-200 કિલોમીટર બાઇક ઉપર આવ્યા છે. અને એને તમે કાંઠલા ચાલીને એક બાજુ આમ ઘા કરવા માંડો એટલે સારું, મને મજા નો આવે અહીંથી લવિંગજી. એને તો આનંદ કરવા દો. આપણે આનંદ કરવા મળ્યા છીએ. આ કોણ ગરીબ, કોણ અમીર, આ તો બધા ભગવાનના ઘરના આપણે બધા એના બાળકો છીએ. ત્યારે આ જયંતીજી હોકારમ. મને એમ કે જંતીજી રમશે, પણ જંતીજીનું કામકાજ તો હેલિકોપ્ટર જેવું છે. સાલું ઉતરે ને ઉતરે ને પાછું ન ઉતરે ન ઉતરે. હા, પ્લેન જેવું કામકાજ છે. ક્યારેક લેન્ડિંગ થઈ જાય, ક્યારેક પાછું ટેક ઓફ થઈ જાય. હા, તાર ધારી તાલવારમ કમર કટારમ ધનકર ધારમ ટંકારમ.
ભાઈના મરદાનું કામ નથી. રાધનપુરનો ધારાસભ્ય હર હર મહાદેવ, હર મહાદેવ. અને એવી ભગવતી જ્યાં શીતળા બિરાજે છે, આયા માં બિરાજે છે, બહુચર બિરાજે છે. કુકડિયા ભોજન કિયા અને તળિયા તાવામાં કીધી લવિંગજી મેખારા ઘટની માય તે બોલાવ્યા બેચરા પેટમાં બોલાવે ને ઈ જગદંબા બેઠી છે. આયા ઈ માતાજી બેઠી છે, મારી રાજલ બેઠી છે, મારી ભગવતી દેવલ બિરાજે છે. આયા હરેશભાઈ બાઈ આવી સંકટના ભડે તારવા ચારણા ભેડો નામરા ભામણા લીયા વધારણી નોરુ તાતો ચારણી પધારે મૈયા સુધારણી કવે સારા હિંગળાજે આજ માતા હાજરા હજુર. જાનધારી કાતરાડી કાળિકા ભવાની જપારે વેસી અંબિકા દેવી કથા જગરાય વડા વડી આશા પૂરા ડુંગ રેસી થડા વાળી માંડે રાળી દૂધ નમા પૂજાણી મમાય. ઉદાવાળી રાજબાઈ કરણી ને હારી એકા બીજે સણી વાકે સોરી દેવી આવડાય આવા વાળી ગુસુ રાળી ભેળી હાલી ભજા ફેમ દૂતોના બેસરા હોલ કામળા કટાય. બે કડીમાં યાદ કરીને પછી મારે તમને એકાદો માનો પ્રસંગ કેવો છે. હાવ પછી તમે આટલો ઉજાગરો જાગરણ કર્યું, તમને એકાદી વાત તો મગજમાં લાગે ને કે સાલું આ ડાયરામાં ગયા હતા અને આપણે વાત સાંભળી હતી. એવી એકાદી 5-7 મિનિટનો પ્રસંગ કેવો છે તમને. મારે માતાજીનો જગદંબાનો અને આયા સારા આહીરો બેઠા છે એની ઓળખાણ જ એવી છે જેને માથા આપીને પોતાની ઓળખ ઊભી કરી છે. હરેશભાઈ ત્યારે મને કહેવાનું મન થાય અહીંથી કેવી છે જગદંબા, કેવી છે માતાજી. વગાડ પ્રાગરાજ. વડા વડી આશા પૂરા ડુંગ રેસી થડા વાળી માંડે રાણી દૂધ નમા પૂજાણી મમાય. આય ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, રાજબાઈ. આ બધાય સમજદાર બેઠા છો. આજથી વર્ષો પહેલા રાજસ્થાનમાંથી ઘોડા નીકળેલા અને આજનું મોરબીની બાજુનું ચરાડવા ગામ લવિંગજી 14 વર્ષની દીકરીએ ઘોડાની લગામ પકડી લીધી. સાંભળી લેજો, પરચા જો હોય તો હોરઠમાં, ગુજરાતમાં, ભારતની ભૂમિમાં આવવું પડે. આ ઋષિ મુનિની ભૂમિ છે, આ તપોભૂમિ છે, આ ભારતની ભૂમિ છે. અને એટલા માટે એ 14 વર્ષની દીકરીએ ગાલી લીધી ઘોડાની લગામ અને કીધું કે મૂંઝાવાની જરૂર નથી. કેમ કે મારી આબરૂ સલામત નથી માં. શું ઉપાધિ છે કે દિલ્હીમાંથી કેણ આવ્યું છે, દિલ્હીના જલાલુદ્દીન અકબરે કેણ મોકલ્યા છે કે 6 મહિનાની મુદત આપું છું. 6 મહિનામાં અકબરના ઘોડા એની બગીયું લેલાદેન લેવા માટે આવશે. અને તેથી રાજસ્થાનમાંથી રાજપૂત નીકળ્યો તો આપણે અકબરની સામે બથ કેમ ભરીએ. હવે તો કોક માં મળી જાય, હવા વેતની નાગણ મળી જાય તો આમાંથી ઉગરીએ, બાકી આબરૂ નહીં રહે. અને તેથી ઘોડાની લગામ પકડીને ચારણની દીકરી બોલી હતી મૂંઝાતો નહીં બાપ. એક ને બેન ત્રીજી વાર હાથ કરે આગ્રાના મહાલયની માથેથી અને જો તારા દિલ્હીના કાંગરા ભડકે બાળીને પાછી આવું જ માનજે. ગુદાની રાજબાઈ બોલીશું. આયા કેવી છે રાજાલ. રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, રાજબાઈ, રાજબાઈ. આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. અને તારા દિલ્હીના કાંગરા ભડકે બાળું એવી જગદંબાઈ. આય ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ કરણે મે હારી એકા વિજસણી વાકેશ્વરી દેવી આવડાય આવાવાળી દુસરાળી ધડિયાળી ભજા બેમ તોતડા બેસરા હોલ કામળા તકાય. બાઈ આવન તાવન કે ખોડિયાર બુટ હાજી વરણ બુધારણી કરે સેવંગારી વાર આવી એના હુરુ કે આવી તો રહે નામ હમાને ભરહો દેવી તમારો આધાર.
બધું થાય છે કે આ માતાઓ બહેનો પણ એટલા જ પૈસાના વરસાદ કરે છે. હું એટલા માટે જરૂર કહું કે આવી દીકરીઓ આવી માવડીઓ જ્યારે પૈસા સારા કામમાં વાપરશે ને એના સંતાન કોઈ દી પાછી પાની નહીં કરાય. વાત ફાઇનલ છે હરદાસભાઈ. કારણ કે બેટો બાપ તણે અને ચીલે નો ચાલે તો જનની કાઉ જણા. જેવા બાપે સારા કામ કર્યા હોય એવો કામ દીકરા કરે જાય. એ તો મા બાપના લોહીમાં આવે. અને એ સંસ્કાર જ્યારે આપ્યા છે ત્યારે મને યાદ આવ્યા. શું કીધું છે આમાં? રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે. જય જય સિયારામ. રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે. એ આજ્ઞા પિતાની પાળવાઈ વિકટ વનમાં જઈ વસે. ત્યાગી સુખોમય ભવતણા સીતા વસી સહવાસમાં. એ મારા દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ભાઈ અમર છે ઇતિહાસમાં. वरदान दे शंभुरानी. मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी. मारी सजन सो हित दे कुटुंब सो प्रीत दे जंग मां जीत दे. मां भवानी जंग मां जीत दे. मां भवानी जंग मां जीत दे. मां भवानी जंग मां जीत दे. मां भवानी. સદા સુખાની માયાલી. જય જય મોગલ. મોગલ મમતાળી હયે હેતાળી સદા સુખાની માયાલી. એકો બે મહાકાળી દૈજા ઢાળી રગતા બાળી ખપરાળી. પરજવાળી પ્રેમાળી. એ જઈ જઈ મછુરાળી ધાબળિયાળી બૂઢી બાળી બિરદાળી માં બૂઢી બાળી બિરદાળી. જય જય સિયારામ. અને આ છેલ્લી કડી તમને સંભળાવી અને પછી મારે પ્રસંગો એક બે ગીત લવિંગજી ગાવા છે. અને આપ બધા એટલો બધો કિંમતી સમય આપી અને આટલી બધી મોડી રાતે જ્યારે આ ડાયરાને માણો છો પધારો વડીલ, ત્યારે તમારા માટે આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. યાર રામભાઈ, જેટલું બોલું ને એટલું થોડું પડે. હા, એટલે આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. યુ હેવ મેન્ટેન્ડ ઇન્ડિયન કલ્ચર ઇન હેરિટેજ. આ ભારતના વારસાને જાળવવા માટે તમે ખૂબ પ્રયત્ન કર્યા છે. આવા ડાયરા જ્યારે થતા હોય છે ત્યારે. અરે હું ઘણી વાર કહું છું, અમુક તો સાલા મિસકોલ વાળા જ ભાગવા માંડ્યા. 1 વાગે તક મિસકોલ વાળા નીકળી જાય લવિંગજી. અમુક તો દરવાજા ઠબકારીને આવ્યા છે કે હવે રાણો રાણાની રીતે અમને પૂછતા નહીં ક્યારે આવવાના છે. એ બધા ડાયરામાં બેઠા છે આપણે આનંદ કરવા, ભગવાનના ગુણાનું ગાન કરવા. ત્યારે છેલ્લી કડીમાં આયા. હા, તમારે ત્યાં આવ્યો તો ને ભાઈ. અને છેલ્લી કડીમાં
જગતંતમ વર્તંતમ અવતાર ધરંતમ તું ભગવંતમ હિમંતવંતમ હલકાલી એકાદર વાળી દેવતા ઢાળી જય માં મોગલ મસરાની માં જય માં મોગલ મસરાની માં જય માં થોડી વાર પૈસા લઈને ઉભા રહ્યો, થોડી વાર ઉપર એકાદી વાત કરી દઉં પછી પૈસા લઈને આવો. મને ખબર છે માલ હે તો મોહબ્બત હે યાર. મુકેશભાઈ પૈસા ન હોય તો સાલા ગામના ક્યાં બોલાવે છે, બાકીમાં બીડીયું નથી દેતા રૂપિયા ન હોય તો. હા હવે ને ગમે સંસારમાં લાખ વાતો એ લેવું, પણ ગિરીશભાઈ દુનિયામાં દેવું ને એ તો બહુ વહમું લાખાવી છે. બધાને પોતાના મોઢામાં કોળિયા વળે, પણ કાંઈક બીજા માટે કરવું એ તો જેના કાળજા વજર ના હોય, જેના હૈયા વજર ના હોય ને બીજા માટે કરે. કોઈ મંદિર બનાવે, કોઈ ચબૂતરા બનાવે, કોઈ ગૌશાળા બનાવે, કાંઈક જેને હારા હારા કામ કર્યા છે એ ક્યારે બને છે? જેના હૈયા વજર ના છે. અને એ પછી જોવે ને શું થવાનું, હિસાબ કરે એનું કામ નથી. આમાં તો જેને ભરોહા મૂકી દીધા ને, જેને વિશ્વાસ મૂકી દીધો, વીરપુરના પાદરમાં જલારામ બાપાએ ભરોહો મૂકી દીધો. રામ રટે અન રોટા બટે ઉનકો બડો સભાગ્ય. ઈ જમાનામાં ઈ વર્ષો પહેલા ગિરીશભાઈ જલારામ બાપા રઘુવંશી સમાજમાં જેને અવતાર લીધો અને રામના નામની હારે હારે જેને અનક્ષેત્ર તેદી વર્ષો પહેલા જલા બાપાએ વીરપુરમાં ચાલુ કર્યું. અને તેથી કીધેલું કે આ 1 રૂપિયો મૂકતા નહીં, મારાથી જેટલું થાય એટલું બીજાને જમાડવાનું કરીશ, પણ મારે પૈસા લઈને મોટા બંગલા નથી બનાવવા. મારે તો રામની સેવા કરવી છે. માનવ ધર્મ જે છે હરેકના હૈયામાં રામ બિરાજે છે. આવું જલારામ બાપા કહેતા કે એક એક માણસના હૃદયમાં રામ છે. અને એના કોઠામાં અગ્નિ હોય ને, જઠોરા હોય એમાં અગ્નિ હોય, એમાં અન્ન પડે ને તો અગ્નિ ઠરે. મારે તો એના માટે કામ કરવું છે, મારે તો ભૂખ્યાને ભોજન કરાવવું છે. આવું જલા બાપા વર્ષો પહેલા બોલ્યા હતા. આજ પણ એ વાતને રઘુવંશી સમાજે વેણને ઝીલી લીધા છે. મુકેશભાઈ મને ખબર છે એટલી કહું, આ જલા બાપાના વખતથી માંડી અટાણ સુધીમાં વીરપુરના પાદરમાં એક પણ દાનપેટી મૂકવામાં નથી આવી. એક પણ દાનપેટીને એક પણ રૂપિયો નહીં. એમાં ક્યાંય દાન દેતા જાઓ, કાંઈ જોતું નથી. બસ આયા હરિહરનો આંકલો થાય ને એટલે ભોજન કરતા જાઓ, મારા રામનું નામ લેતા જાઓ. આવી જેને જ્યોત જલાવી રામ રટે અન રોટા બટે, અરે ઉનકો બડો સભાગ. આ તો કળજુગ કાજલની કોટડી, જેમાં દોલત લગે નહીં દાગ. હળહળ કળયુગમાં જેના પરચા સામે આવે છે એવો જલારામ બાપુ વીરપુરના પાદરમાં. અને મારે આ પૈસા ગોળ કરવા જેટલા લવિંગજી આવે, મારે તો માની વાત કરવી છે પહેલા. પણ સાલું મને લાગે છે જાખેલમાં પૈસા જાજા છે. હા તમે જોવો તો ખરા, નવા બંડલ નથી મળતા, એ બંડલના એ તૂટા નથી. આ બધા મુંબઈ વાળી પાર્ટી છે. આ બધી આ બધા મુંબઈના મિત્રો છે. આ બધા બેઠા છે કે અમિતભાઈ નામ રહી જાય, બધાથી પરિચિત ન હોવ. હવે ભાઈબંધ ભૂરા થોડાક રહેવા દે ને. આ થોડાક આજુબાજુ પડ્યા હોય મને લવિંગજીને મજા આવે. હા લવિંગજી એક દી રાતે જાગે. મેં સવારે 4 વાગે ફોન કર્યો, મેં કેમ જાગો છો? એ કે સાલું પૈસા હમણાંથી 2-5 દિવસ આવ્યા નથી, નીંદર નથી આવતી. કે લે મેં કીધું હુઈ જાવ બધા હારાવાના થઈ જવાના. એકાદી ગ્રાન્ટ આવી જશે, પણ એ કે ગ્રાન્ટ તો હું મારા જ્યાં મારો મત વિસ્તાર છે એમાં વાપરું છું. આ તાળીઓથી વધાવી જોઈએ માણસને, એને કાંઈ બીજી ફિલોસોફી આવડતી નથી. બસ એને તો માત્ર સેવા કરવી છે. હા એવો ભલો માણસ છે અમારે લવિંગજી ઠાકોર. આ પૈસા તમે બધા જે આપો છો ને એ એક મને કાગળમાં લખીને આપજો, મેક્સભાઈ બોલી નાખશે. એવા પૈસા બોલવા રહેશે તો વાત નહીં માંડી હું તમારી સામે. એટલે બધું એક કાગળમાં લખીને પછી આપી દીજો. અહીંથી આયા નબીબભાઈ આવ્યા છે સુઈગામ, બનાસકાંઠો, થરાદથી ગાંચી. એમના તરફથી આ માના ખોળે પણ 2100 રૂપિયા આવે છે. આ બધા નામી અનામી મહેમાનો. હવે આમ નામ થોડી વાર બેહો એકાદી વાત તમારી આગળ કરું, પછી બધા આમ નામ હલચેલ થાય છે મને ખબર નહીં પડે. સાલું આમાં આપણે બધા જે મળ્યા છે આયા એવી પ્રસંગ છે. સામે જો ફોટો માતાજીનો શીતળામાં બિરાજે છે લવિંગજી, અને આ બાજુ બહુચર બિરાજે છે, માં બિરાજે છે. આ બે ફોટાના આપણે દર્શન કાયમ કરતા હોય. આ બાજુ શીતળામાં બેઠા છે અને આ બાજુ માં બહુચર બેઠી છે કુકડામાં છે. હવે એક પ્રસંગ નાનો 2-5 મિનિટ માટે કહું. હાજનું ટાણું હતું, હાજનું ટાણું, અને ધીરે 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 દીવે વાટું ચડેલી. પાખું પારું વારી પંખીડા અગણિત કરતા, અવાજ માળે હાલ્યા મલગતા મેર બેઠા, મારા સધિયાનું ટાણું થયેલું. અને બાગડતા 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 આજનું જે વિરમ ગામથી બેચરાજી આવો ચુવાડનો પટ્ટો છે આખો. કાનાભાઈ ચુવાડ પરગણામાં ઘોડાના ડાબાનો અવાજ આવતો હતો. બાગડતા 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 ઘોડાના ડાબલા જમીનના કરવત બનેલા. અને ચુવાડના પંથકમાં બધા પંથક છે, બનાસકાંઠો, વઢિયાર, ચુવાડ. ઉત્તર ગુજરાતમાં તમે આવો એટલે બધા આપણા પંથકો છે. વઢિયાર પટ્ટો બોલાય કે વઢિયાર છે, ચુવાડ છે, બનાસકાંઠો. તમે આમ જાઓ એટલે બધા અલગ અલગ પરગણા છે.
પણ ચુવાળના પાદરમાંથી જેથી ઘોડાની ધૂળની ડમરી ઉડતી આવે અને બાગડતા બાગડતા કરતા ઘોડાની રમવું વાગતી આવે. આ બાજુ માનો ફોટો છે ને એનો પ્રસંગ તમને કહો એ સાર. અને ચુવાળના પાદરમાં ઘોડા નીકળ્યા. સંધી સિપાહીઓ હતા એ જમાનાના વિધર્મી માણસો અને નીકળ્યા. પણ બહુચરાજીના પાદરમાંથી જેમ ઘોડાને ડાબા વાગ્યા તો ઘોડા નીકળવું એમાં કુકડા રમે છે. કોના કુકડા? કે આ તો બહુચરના કુકડા કહેવાય. અને કુકડા રમતા અને વિધર્મી ઘોડા લઈને નીકળ્યા નથી, ફોજ નીકળી આખી. ગિરીશભાઈ કુકડા ઉપર નજર ગઈ એની, એટલે કીધું કે આજનું હલાલ કુકડાનું કરવું છે. એટલે કોકે કીધું કે બાપા આ તો આયા જગદંબા બેઠી છે, બહુચરાજી બેઠી છે, આપણા જેટલા શક્તિપીઠ છે આજ પણ તમે જુઓ અંબિકા બિરાજે છે, ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર. અરે પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. પાલનપુરમાં ગિરીશભાઈ પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે. અને મૂછવાળો ભગવાન, તમે કૃષ્ણ ભગવાનની મૂર્તિ બધે દુનિયામાં જોયે છે, પણ બનાસકાંઠાના ઠીમા ગામમાં જાવ ને તો મૂછાળો ભગવાન બિરાજે છે. આ મૂછની માથે આંકડા દઈ અને દ્વારકાધીશ બિરાજે છે. ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર. અરે પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. હવે સાંભળજો લવિંગજી, રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો. નવગણના ભાલાની અણીમાં ચકલી બનીને બેહી ગઈ હતી મન ઘોડાને હાંકવા. તારા ઘોડાના ડાબલે મોયલા ડાબે પાણીના સબસબિયા બોલાવું અને વાહેલા ડાબે જો ધૂળીની ડમરી ઉડે જો દરિયો ન પીવું તો હું જગદંબા તારી ભેળી હાલી નો હાલી થાવ. ચકલી બનીને ભાલાની માથે બેહી ગઈ ઈ ઢીમાગઢ ધરણીધર. હવે સાંભળજો, રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો. અરે સૌથી પ્યારો સૌથી ન્યારો લવિંગજી મને મારો બનાસકાંઠો, ઈ બનાસકાંઠાની ધરતીમાં આવી જે ધરતી આપણી છે. હવે સાંભળજો વાત. અને એમાં ઈ ચુવાળના પાદરમાં ઘોડાના ડાબા વાગ્યા નિલેશભાઈ, એટલે કીધું કુકડા લઈ લ્યો. એટલે કોકે કીધું કે આ તો માતાજીના મંદિરના કુકડા છે. આ